નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે CGMS એટલે કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ માટે ઓનલાઈન ફોર્મ તમે કેવી રીતે ભરી શકો છો. 25,000 વિદ્યાર્થીઓને જે છે એ આ સ્કોલરશિપ આપવામાં આવે છે. પરીક્ષાની તારીખ છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે અને કેટલી સ્કોલરશિપ મળશે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌપ્રથમ કેટલા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે આપણે એના વિશે વાત કરી લઈએ. તો તમે જોઈ શકો છો 4 એપ્રિલે પરીક્ષા મેરિટમાં આવતા 25,000 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટે આજથી 16મી સુધી તમે જે છે એ ફોર્મ ભરી શકો છો. તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા જે છે એ 4 એપ્રિલ 2026 ના રોજ લેવામાં આવશે. કુલ 25,000 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવશે અને આજથી જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. તો તમે જે છે એ 16મી ફેબ્રુઆરી સુધી ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો. હાલ કેટલી સ્કોલરશિપ આપવામાં આવશે એની ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. તો જે વિદ્યાર્થીઓએ આરટીઈ અંતર્ગત ધોરણ 1 થી 8 નો અભ્યાસ કર્યો હોય અને હવે તેઓ જે છે એ સ્વનિર્ભર સ્કૂલમાં પ્રવેશ મળ્યો છે, તો ધોરણ 9 માં અને ધોરણ 10 ની અંદર જે છે એ વાર્ષિક 22,000 રૂપિયા અને ધોરણ 11 અને ધોરણ 12 માં વાર્ષિક 25,000 રૂપિયાની જે છે એ સ્કોલરશિપ આપવામાં આવે છે. તો તમને જે છે એ ધોરણ 9 ની અંદર જે છે એ 22,000 વાર્ષિક જે છે એ 22,000 રૂપિયા, પછી ધોરણ 10 ની અંદર જે છે એ આખા વર્ષના 22,000 રૂપિયા. તો આ જે છે એ ધોરણ 9 અને 10 ની અંદર તમને ₹44,000 ની સ્કોલરશિપ મળવાપાત્ર થશે. એના પછી ધોરણ 11 ની અંદર તમને જે છે એ વાર્ષિક 25,000 રૂપિયા એટલે કે ધોરણ 11 ની અંદર 25,000, ધોરણ 12 ની અંદર 25,000. તો આ પ્રમાણે જે છે એ ટોટલ થઈ ગયું 50,000. તો 50,000 પ્લસ 44,000 ટોટલ તમને જે છે એ 94,000 ની સ્કોલરશિપ જે છે એ મળવાપાત્ર થશે જો તમે ધોરણ 9 થી 12 માટે ખાનગી સ્કૂલની અંદર એડમિશન મેળવો છો તો. અથવા તો તમે જે છે એ ગ્રાન્ટેડ સ્કૂલની અંદર પ્રવેશ મેળવો છો, સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલની અંદર જે છે એ પ્રવેશ મેળવો છો. ધોરણ 1 થી 8 ગ્રાન્ટેડ સરકારી સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ આ પરીક્ષા આપ્યા પછી પણ સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલમાં ધોરણ 9-10 માં પ્રવેશ મેળવો છો તો વાર્ષિક 5,000 અને ધોરણ 11-12 માં વાર્ષિક 7,000 ની જે છે એ સ્કોલરશિપ આપવામાં આવશે. એટલે કે તમે ધોરણ 1 થી 8 સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલની અંદર અભ્યાસ કર્યો છે અને તમે ધોરણ 9 થી 12 પણ સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલની અંદર જ પ્રવેશ મેળવો છો તો તમને ધોરણ 9 5,000 રૂપિયા, ધોરણ 10 5,000 રૂપિયા, 10,000 આ 10,000 અને ધોરણ 11-12 ની અંદર જે છે એ 7,000 તો 14,000 10 પ્લસ 14 24,000 ની સ્કોલરશિપ જે છે એ ટોટલ તમને આપવામાં આવશે. તો આ પ્રમાણે 10,000 ની સ્કોલરશિપ ધોરણ 9-10 માં અને 14,000 ની સ્કોલરશિપ ધોરણ 11-12 ની અંદર. તો ટોટલ તમને જે છે એ 24,000 ની સ્કોલરશિપ અને તમે ખાનગી સ્કૂલમાં જો એડમિશન મેળવો છો તો તમને ટોટલ 94,000 ની સ્કોલરશિપ જે છે એ આપવામાં આવશે. હવે આપણે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશેની વાત કરીએ. તો તમે જોઈ શકો છો જો તમે ખાનગી સ્કૂલની અંદર અભ્યાસ કરો છો તો તમને ₹94,000 જેટલી સ્કોલરશિપ ગુજરાત સરકાર દ્વારા જે છે એ આપવામાં આવે છે. સાથે સાથે રક્ષા શક્તિ યુનિવર્સિટી, રક્ષા શક્તિ જે શાળાઓ છે એની અંદર પણ તમને એડમિશન મળે છે જે, અને સાથે સાથે જે આ આદર્શ નિવાસી શાળાઓ છે આદિજાતિ વિકાસ નિગમ હસ્તકની જે આદિવાસી નિવાસી શાળાઓ છે એની અંદર પણ તમને જે છે એ એડમિશન મળે છે. અને રક્ષા શક્તિ સ્કૂલમાં પણ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપના આધારે જે છે એ એડમિશન આપવામાં આવે છે. તો હવે આગળ આપણે વાત કરીએ કે આના માટે તમે જે છે એ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકો છો. તો તારીખ 3/2/2026 ના રોજ જે છે એ આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તારીખ 4/4/2026 ના રોજ આની જે છે એ પરીક્ષા લેવામાં આવશે. આપણે છેક નીચે જતા રહીએ અને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશેની ઇન્ફોર્મેશન મેળવીએ. છેક તમે અહીંયા જોઈ શકો છો નીચે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે ઓનલાઈન અરજી કરવાની સૂચનાઓ. તો તારીખ 5/2/2026 થી તારીખ 16/2/2026 દરમિયાન તમે જે છે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. ઓનલાઈન જે છે એ ફોર્મ ભરવાનું રહેશે. સમગ્ર ફોર્મ જે છે એ અંગ્રેજીમાં જ ભરવાનું રહેશે. તમારે ગુજરાતી માધ્યમમાં પરીક્ષા આપવી છે કે અંગ્રેજી માધ્યમમાં એ તમારે જે છે એ ફોર્મ ભરતી વખતે ચૂઝ કરવાનું રહેશે. ઇન્ફોર્મેશન આપેલી છે સરકારી શાળા અને અનુદાનિત પ્રાથમિક શાળાઓના તેમજ સ્વનિર્ભર ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓના ઓનલાઈન આવેદનપત્રો ભરવા માટે નીચે મુજબના સ્ટેપ જે છે એ અનુસરવાના રહેશે. તો સૌપ્રથમ તમારે જે છે આ વેબસાઇટ આપેલી છે એ વેબસાઇટના પોર્ટલ પર જવું. શાળાના ડાયસ કોડથી તમારે જે છે એ લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ શાળાના કોઈ એક શિક્ષકનો ટીચર કોડ નાખો. ધોરણ 8 ભણાવતા શિક્ષકના કોડને પ્રાથમિકતા આપવી. જો તેમની બદલી કે નિવૃત્તિ થઈ હોય તો શાળાના અન્ય શિક્ષકનો કોડ એડ કરો. ધોરણ 8 પર ક્લિક કરવું. ધોરણ 8 ના તમામ વિદ્યાર્થીઓના કોડનું લિસ્ટ સ્ક્રીન ઉપર દેખાશે. તમામ વિદ્યાર્થીઓનું એક પછી એક ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થીના કોડ પર ક્લિક કરો. ત્યાંનું ફોર્મ ખુલશે. ફોર્મમાં શિક્ષક અને વાલીના મોબાઈલ નંબર સિવાયનો ડેટા જે છે એ ઓટો ફેચ કરેલો છે. શિક્ષક અને વાલીનો મોબાઈલ નંબરની વિગત ભર્યા બાદ ઓટો ફેચ થયેલ ડેટા પૈકી કેટેગરી કાસ્ટ, સબકાસ્ટ અને માધ્યમ જો ખોટી દર્શાવતી હોય તો સુધારો કરી શકો છો. ત્યારબાદ ફોર્મ ભર્યા બાદ સેવ પર ક્લિક કરવું. તેમાં જે છે એ સેવ પર ક્લિક થતા તેની સામે સેવ પર ક્લિક થઈ જશે. આ રીતે તમામ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાઈ ગયા બાદ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ સેવ કરી એપ્લિકેશનની જે છે એ પ્રિન્ટ નીકાળી લેવાની રહેશે. તો
તો આ તમારું આખું ફોર્મ જે છે એ તમને તમારી સ્કૂલ દ્વારા જ ભરી આપવામાં આવશે. વિદ્યાર્થીઓ ફોર્મ ભરવા માટે કોઈ પણ પ્રકારની પ્રોસેસ જે છે એ કરવાની થતી નથી. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપનું ઓનલાઈન ફોર્મ તમે કેવી રીતે ભરી શકો છો એના વિશે અને તમને કેટલી સ્કોલરશિપ આપવામાં આવશે એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.